રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે, હાજર સ્ટાફની દર્દી સાથેની ગેરવર્તણૂક। રાધનપુરના સાંથલી ગામના રહેવાસી ભાવાભાઈ ઠાકોર આવ્યા હતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણૂક। પેશન્ટને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા। સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરાતા સતત 2 કલાક સુધી પેશન્ટ હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચતા દવા શરૂ કરાઈ। રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણૂક આવી સામે રેફરલ હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને નર્સે સાંજના 4 વાગ્યા સુધી દવા નહીં થાય તેવું કહેતા પેશન્ટની સાથે આવેલા સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઇન્જેક્શન આપવા કહેલ, જે બાદ પણ કોઈ વાત સાંભળવામાં નહીં આવતા આખરે મજબૂર બની પેશન્ટ સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બનવું પડ્યું। રાધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા પેશન્ટની શું હાલત બને, જે સવાલ ઊભા થઈ રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં હાજર સ્ટાફ કહે છે કે 4 વાગ્યા સુધી તો પેશન્ટની દવા નહીં થાય ને જવાબ આપે છે કે તમારાથી થાય કરી નાખો, બાકી હાલ દવા નહીં થાય। ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે। આ વાતને લઈ ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।